વેલકમ ટુ માય ચેનલ કલરોની દુનિયા। આગળ આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળના જોયા હતા। કેવી રીતે એમની રચના છે, કેવી રીતે એક્ટિવ માંથી પેસિવ વાક્ય કરવું, એક્ટિવ છે કે પેસિવ એને કેવી રીતે ઓળખવું, વિજયભાઈ આપણને ખૂબ સરસ સમજૂતી આપી હતી। તો આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની સમજ મેળવવાના છીએ, પરંતુ સાદા ભૂતકાળની સમજ મેળવીશું। એમની રચના જોશું, એમનું બંધારણ જોશું, સાથે સાથે એમના એક્ઝામ્પલ પણ આપણે જોવાના છીએ। કેવી રીતે શું કરવું, એક્ટિવ અને પેસિવ વોઇસ સરળ કેવી રીતે બનાવવું, માત્ર 2 સેકન્ડમાં જવાબ કેવી રીતે આપવો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય કે કોઈ પણ બોર્ડની એક્ઝામ હોય કે ગ્રામેટિકલ એક્ઝામમાં પ્રશ્ન તમને પૂછાતા હોય તો ખૂબ જ સરળ રીતે કેવી રીતે જવાબ તૈયાર કરવો તેની વિસ્તૃત સમજ આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો વિડીયોની એક પણ સેકન્ડ મિસ કર્યા વગર વિડીયો પૂરો જોવા વિનંતી છે। હજુ પણ જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો, કારણ કે ઇંગ્લિશને બનાવવાનું છે આપણે સરળ, અને એ બનાવશે સરળ વિજયભાઈ રાવલ। પ્લીઝ વેલકમ વિજયભાઈ રાવલ। મારે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે જે એક્ટિવ અને પેસિવ ની અંદર સાદા વર્તમાન કાળની રચના શીખ્યા હતા, જે મને લાગે છે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી અને જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને સમજ આવ્યો છે। આજે આપણે બીજો કાળ છે સાદો ભૂતકાળ, એ શીખવાના છે, સાથે સાથે એની રચના અને એના એક્ટિવ અને પેસિવ વાક્યો કેવી રીતે બને છે, અને સાદા વર્તમાન કાળના વાક્યો અને સાદા ભૂતકાળના વાક્યો બંનેમાં ક્યાં કેટલો તફાવત છે એની તમને હું સમજ આપીશ। તો અહીંયા મેં 2 વાક્યો લખ્યા છે। અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ, વાક્ય નંબર 1। વાક્ય નંબર 2 છે અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા। તો કાળને જેને પણ સમજ નથી, છતાં રૂટીન લાઈફમાં આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે હંમેશા આપણે આવા જ વાક્યો બોલતા હોઈએ છીએ। ભલે તમને કાળનું બંધારણ ખબર નથી, કયા કાળમાં બોલો છો એ વાત ખબર નથી, છતાં પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે બારે-બાર કાળનો ઉપયોગ કરીને બોલતા હોઈએ છીએ। તો સરસ આપણા 2 ઉદાહરણ છે, એની અંદર તમને પહેલા ભિન્ન ભિન્ન શું છે, તફાવત શું છે એ ગુજરાતીમાં સમજાવો, ત્યારબાદ તમને ભૂતકાળની રચના સમજાવો। તો પહેલા જુઓ તમે, અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ। તો તમે બધા કહી શકશો કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય હોવું જોઈએ। કેમ કે આ દર રવિવારે ક્રિયા બને છે, હંમેશા આ લોકો દર રવિવારે રજાના દિવસે ક્રિકેટ રમે છે। બીજું વાક્ય એવું છે કે અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા। એનો મતલબ શું કે આ ભૂતકાળ બતાવે છે કે ગયા રવિવારે, રવિવાર જતો રહ્યો છે એટલે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ ભૂતકાળની। હવે બંને વાક્યોને આપણે એકદમ સમજીએ તો આમાં ભેદ ક્યાં છે, ફરક ક્યાં છે, તો જોઈએ। અમે, અહીંયા પણ અમે, દર રવિવારે છે, અહીં ગયા રવિવારે છે, ક્રિકેટનું ક્રિકેટ જ છે, રમીએ છીએ અને રમ્યા હતા। બંનેમાં તમે જોઈ શકો છો, પહેલા વાક્યમાં છે રમીએ છીએ અને બીજા વાક્યમાં છે રમ્યા હતા। આખું વાક્ય એમના એમ છે, ફક્ત એનો કાળ આપતો, કાળની ઓળખ આપતો શબ્દ આપણો અલગ છે। અહીં દર રવિવારે છે, અહીં ગયા રવિવારે છે। આ બંને આપણને કાળની ઓળખ આપે છે, ગયા અને દર રવિવારે। આ બંને થી આપણને ખ્યાલ આવે છે કે ઉપરનું વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં રૂટીન લાઈફમાં એઝ યુઝ્યુઅલ ડેઈલી બનતી પ્રક્રિયા છે, જ્યારે બીજું છે એ ગયા રવિવારની જ વાત કરી છે, અને એની અંદર આને આપણે ગુજરાતીમાં કહીએ તો ક્રિયાપદ છે, અંગ્રેજીમાં વર્બ કહીશું। તો તમે જોઈ શકો છો કે ક્રિયાપદમાં જ આપણને ડિફરન્ટ દેખાય છે। અહીંયા ક્રિયાપદમાં એવું લખ્યું છે કે રમીએ છીએ અને નીચે લખ્યું છે રમ્યા હતા। તો આ બંને ક્રિયાપદ જુદા જુદા કાળની ઓળખ આપે છે। પહેલી વર્તમાન કાળની ઓળખ આપે છે, બીજું ભૂતકાળની ઓળખ આપે। તો આ તો આપણે ગુજરાતીમાં સમજ્યા। હવે અંગ્રેજીમાં સમજવાનું થાય તો સૌથી પહેલા સાદા વર્તમાન કાળની રચના તો મેં તમને ગયા વિડીયોમાં સમજાવી દીધી હતી કે કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે એસ અને ઈએસ વાળું રૂપ આવે, ત્યારબાદ આપણે કર્મ અને એના પછી વધારાના શબ્દ। તો એ પ્રમાણે આ વાક્યને જો અંગ્રેજીમાં બનાવવું હોય તો આપણે એ રચનાને યાદ કરતા કરતા બનાવી શકીએ। કર્તા, અહીંયા વી છે કર્તા, પછી રમીએ છીએ ક્રિયાપદના માટે અંગ્રેજી વી પ્લે, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ ક્રિકેટ છે, વી પ્લે ક્રિકેટ, દર રવિવારે એટલે એવરી સન્ડે। છે મિત્રો, ખૂબ સરળ।
વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. ખૂબ જ સરળતાથી સમજીએ કે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ તો એનું અંગ્રેજી જ્યારે આપણે ટ્રાન્સફર કર્યું તો મોટાભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે એ તમને એક ભૂલ બતાવો. અહીંયા હંમેશા વી હોય, પછી ક્રિયાપદ હોય અને કર્મ હોય. જ્યારે સાદા વર્તમાનકાળની આપણે વાત કરતા હોઈએ છીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે એ તમને અહીં સમજાવો. વી પછી આર મૂકતા હોય. વી આર પ્લે ક્રિકેટ એવરી સન્ડે. તો ઇંગ્લિશ ગ્રામરમાં કોઈ પણ જગ્યા ઉપર આવું વાક્ય હોતું નથી અને આવું બને તો પણ ખોટું છે. માની લો કે આઈ એમ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આ ગુજરાતી વાક્ય છે, એનું અંગ્રેજી ક્યારેક આ રીતે પણ લોકો બનાવે છે. તો આ સહાયક હેલ્પિંગ વર્બ છે, એનો ઉપયોગ આ ક્રિયાપદની પહેલા થતું નથી. એ પણ આપણે ધ્યાન રાખીશું. અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ તો કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય વધારાના જે શબ્દો છે એ જ મૂકીશું. ક્યાંય આપણે એમ, ઇઝ, આર નો ઉપયોગ કરવાનો થતો નથી. તો આ પોઈન્ટ તમે નોટ કરી શકો છો. એમ, ઇઝ, આર, ટુ બી ના જે રૂપો છે એ સાદા વર્તમાનકાળની અંદર વપરાય છે, પણ ક્યારે વપરાય છે એ પછી આપણે એની વાત કરીશું. પણ વાક્ય રચનાની અંદર ક્યારે આઈ એમ પ્લે ક્રિકેટ, વી આર પ્લે ક્રિકેટ એવું આવતું નથી. નહીતર એનું ગુજરાતી તમે બંધબેસતું કરશો તો ખોટું જ પડશે. તો પહેલું વાક્ય આપણે જોઈ લીધું, વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હવે જે આજનો મુખ્ય ટોપિક છે એની તરફ આપણે જવાનું છે કે અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા. તો આપણને થવું જોઈએ જેમ સાદા વર્તમાનકાળની રચના છે એવી આપણે ભૂતકાળની પણ રચના હશે. તો શું હશે? ચાલો આપણે જોઈએ. અંગ્રેજી અને ગુજરાતી બંને રચનાઓમાં ફરક છે. ગુજરાતીની અંદર કર્તા પછી ડાયરેક્ટ કર્મ આવે છે અને પછી છેલ્લે ક્રિયાપદ આવે છે, જેનો ઉલ્લેખ આપણે ગયા વિડીયોમાં કર્યો હતો. આજે આપણે ડાયરેક્ટ અંગ્રેજીમાં જઈશું. તો સાદા ભૂતકાળની રચના શું હોઈ શકે? તમે નોટ કરી શકો છો. ગુજરાતીમાં તમને સમજાવો કે રચનાની અંદર સૌથી પહેલા આપણે કર્તા, સાદા વર્તમાનકાળમાં પણ હતો, સાદા ભૂતકાળમાં પણ સૌથી પહેલા કર્તા જ આવશે. પહેલો આવશે કર્તા. કમ્પેર કરતા જઈશું સાથે સાથે તો બહુ મજા આવશે. સાદા વર્તમાનકાળમાં પણ સૌથી પહેલા આપણે શું મૂકતા હતા? કર્તા. સાદા ભૂતકાળમાં પણ સૌથી પહેલો શું મૂકીશું? કર્તા. હવે થશે કે હવે શું મૂકવાનું થાય છે? તો આપણે અહીંયા જો એક ડિફરન્ટ જોયો છે. રમીએ છીએ અને રમ્યા હતા. બંને એક જ ક્રિયા છે, પણ એક વર્તમાનમાં બનેલી છે અને એક ભૂતકાળમાં બનેલી છે. તો અહીંયા પણ આપણે ક્રિયાપદ તો મૂકવાનું જ છે, પણ કયું મૂકવાનું છે? ભૂતકાળનું રૂપ. અંગ્રેજીમાં કહીએ તો V2 અને ગુજરાતીમાં કહું તો ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે એ મૂકવાનું છે. ત્રીજું આપણે મૂકતા હતા કર્મ અને પછી કાળની ઓળખ આપતા કે અન્ય વધારાના શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખ્યાલ આવ્યો હશે કે બંને કાળની રચનાઓમાં ફક્ત ને ફક્ત ક્રિયાપદ ઉપર જ ફરક છે. સાદા વર્તમાન કાળના અંદર એસ અને ઈએસ વાળું ક્રિયાપદ આપણે મૂકતા હતા. કર્તા પછી જે ક્રિયાપદ આવે એની અંદર આપણે એસ અને ઈએસ મૂકતા હતા. હવે એ પણ એક અંગ્રેજીના ગ્રામરમાં નિયમ છે કે કોની પાછળ એસ મૂકો અને કોની પાછળ ઈએસ લગાડો. પણ હાલ આપણે એક્ટિવ પેસિવ ની વાત કરી રહ્યા છે તો એ મુદ્દો ક્યારેક આપણે જરૂર ચર્ચા કરીશું. અત્યારે આપણે જોઈએ કર્તા, ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ, કર્મ અને વધારાના શબ્દો. તો આ આપણી રચના થઈ સાદા ભૂતકાળની. હવે આ વાક્ય આપણે બનાવવાનું છે. આ જ રચનાને ધ્યાને લઈને સૌથી પહેલા આપણે મૂકીશું અમે, એટલે કે કર્તા વી, then after V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પ્લે છે, હવે પ્લે ને ભૂતકાળનું રૂપ શું થાય? તો મેં ગયા વિડીયોમાં તમને કહ્યું હતું કે મોટા ભાગે ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળનું રૂપ આપણને મળી રહે છે. તો વી પ્લેડ, વી પ્લેડ. પછી કર્મ મૂકવાનું છે. શું છે કર્મ? ક્રિકેટ. વી પ્લેડ ક્રિકેટ. અને ગયા રવિવારે એટલે કે લાસ્ટ સન્ડે.
તો વિદ્યાર્થી મિત્રો બંને વાક્યમાં ક્યાં ફરક છે? પહેલી જ નજરે તમે કહી શકશો કે સાહેબ ઉપરના વાક્યમાં આપણે ખાલી પ્લે લખ્યું છે અને નીચેના વાક્યમાં પ્લેડ લખેલું છે. ગુજરાતીમાં પણ તમે જોઈ શકો છો ઉપર રમીએ છીએ લખેલું છે, જ્યારે નીચે રમ્યા હતા લખ્યું. તો કોઈ પણ વાક્યની અંદર કરતા અમે છે તો અહીંયા પણ અમે છે, દર રવિવારે છે કારનો ઓળખ આપતો શબ્દ તો અહીં ગયા રવિવારે છે, કર્મ ક્રિકેટ છે અહીંયા પણ ક્રિકેટ છે. ફક્ત જે મેઇન મુખ્ય ડિફરન્ટ છે એ રમીએ છીએ અને રમ્યા હતા અહીંયા આપણને દેખાય છે. તો એ જ વાક્ય અહીંયા અંગ્રેજીમાં પણ આ રીતે બન્યું છે. We play cricket every Sunday. We played cricket last Sunday. ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા. તો અહીંયા એક રચના આપણી તૈયાર થઈ ગઈ. હવે આપણો મુખ્ય મુદ્દો કે સાદા ભૂતકાળના વાક્યોને આ એક્ટિવ રચના છે સાદા ભૂતકાળની, હવે પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવું. તો જેમ આપણે સાદા વર્તમાનકાળમાં કન્વર્ટ કરતા હતા એ જ રીતે અહીંયા પણ કન્વર્ટ થશે. ચલો રચના તમે યાદ કરો કે પેસિવ વોઇસ એક્ટિવ વોઇસની શું રચના હતી સાદા વર્તમાનકાળની? તો કર્તા મૂકતા હતા, ક્રિયાપદ મૂકતા હતા મૂળ રૂપમાં, અને પછી કર્મ, અને પછી અન્ય જે ઓળખ આપતા શબ્દો હોય છે તે. હવે એનું પેસિવ કેમ બનાવતા હતા? તો પહેલું કર્મ મૂકતા હતા, પછી હેલ્પિંગ વર્બ મૂકતા હતા, પછી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકતા હતા. ધેન આફ્ટર આપણો જે કર્તા પાછળ હતો એને આ કર્મની જગ્યા ઉપર મૂકતા હતા. હવે અહીંયા જોઈએ કે કર્તા થઈ ગયો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ ગયું, કર્મ થઈ ગયું, અને અન્ય વધારાનો જે શબ્દ છે લાસ્ટ સન્ડે છે. હવે આને આપણે જ્યારે પેસિવ રચનામાં લઈ જવાનું છે તો આપણને જૂનું જે સાદા વર્તમાનકાળનું યાદ છે એના એ જ અહીંયા યાદ કરો કે ક્રિકેટ એ અહીંયા કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે. ચલો એને આગળ લાવો. ક્રિકેટ. ચલો અહીં સુધી તો બધાનું માઇન્ડ ક્લિયર જ હશે કે કર્મને આપણે આગળ લાવવાનું છે અને કર્તાને આપણે બાય દ્વારા જોડીને પાછળ લઈ જવાનો છે. તો હવે જુઓ ક્રિકેટને આગળ લાવ્યા છે. વર્તમાન કાળમાં શું કરતા હતા? હેલ્પિંગ વર્બ તરીકે એમ, ઈઝ અને આર નો ઉપયોગ કરતા છે. તો તમને પણ વિચાર આવો જોઈએ કે સાહેબ આ ભૂતકાળ થઈ ગયું તો હવે એમ ઇઝ આર નો ઉપયોગ થશે નહીં. તો અહીંયા શું આવશે? વોઝ, વેર. હવે બહુવચનનું રૂપ હોય તો આપણે વેર નો ઉપયોગ કરીશું, એક વચન હોય તો આપણે વોઝ નો ઉપયોગ કરીશું. અહીંયા ક્રિકેટ છે તો એની સાથે આપણે વોઝ મૂકીશું. ક્રિકેટ વોઝ. હવે એના જ ક્રિકેટ વોઝ પ્લેડ. પ્લેડ નું પ્લે, પ્લેડ, પ્લેડ એટલે કે V3 પણ એનું ઈડી પ્રત્યય સાથે જ છે એટલે કે પ્લેડ. વી વોઝ પ્લેડ. ક્રિકેટ વોઝ પ્લેડ. પછી બાય અને વી. ગયા વિડીયોમાં તમને યાદ હશે મેં હી, સી, ઇટ એના તમને રૂપ આપ્યા હતા. હવે અહીંયા વી છે. વી જે મેં તમને કીધું હતું કે વી અને ધ્યેયને માટે આપણે શું મૂકીશું તો એ તમને મેં ઘરેથી તૈયાર કરવા કહ્યું હતું. અત્યારે તમને જણાવી દઉં કે ક્રિકેટ વોઝ પ્લેડ બાય વી તો અહીંયા વી નહીં આવે. અહીં શું આવશે? અસ. ક્રિકેટ વોઝ પ્લેડ બાય અસ. લાસ્ટ સન્ડે ને આપણે છેલ્લે પણ મૂકી શકીએ છીએ અને અહીંયા પ્લેડ લાસ્ટ સન્ડે પણ લખી શકીએ છીએ. ચલો ઇઝ ધેટ ક્લિયર? આટલું સમજમાં આવશે કે આપણે બંનેમાં શું ફરક કર્યો. ક્રિકેટ વોઝ પ્લેડ બાય અસ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અમારા દ્વારા ક્રિકેટ રમાઈ હતી. હવે આ ઉપરનું વાક્ય છે એ તમે તમારા માઇન્ડમાં બનાવી શકો છો કે આ વાક્ય કેવી રીતે બનશે. ચલો બોલો તો. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અસ એવરી સન્ડે. શું ફરક આવ્યો? વોઝ અને વેર નો. વોઝ અહીંયા આપણે મૂકવું પડ્યું કેમ કે આ વાક્ય છે એ ભૂતકાળનું હતું એટલા માટે આપણે વોઝ મૂક્યું, અને વર્તમાનનું હોત તો આપણે અહીંયા ઇઝ મૂકવાનું. ચલો અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. ક્રિકેટ વોઝ પ્લેડ બાય અસ લાસ્ટ સન્ડે. ચલો આવા બીજા અનેક આપણે વાક્યો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય જુઓ. સાદા વર્તમાન કાળનું મેં એક વાક્ય લખ્યું છે, એક સાદા ભૂતકાળનું. તો બંનેમાં સૌથી પહેલો કોમન આપણે જોઈએ કે ફરક શું છે. માય મધર કરતા, અહીંયા પણ માય મધર કરતા.
cooks ક્રિયાપદ, અહીંયા cooked ક્રિયાપદ, અહીંયા જો s કે s લાગ્યું છે એટલે કે આ સાદા વર્તમાનકાળની રચના પ્રમાણે છે. cooked ed છે આ સાદા ભૂતકાળની રચના પ્રમાણે છે. good food અહીંયા પણ good food છે. તો બંને વાક્યની અંદર ડિફરન્ટ છે એ શું છે? ક્રિયાપદના રૂપો ઉપર. અહીં સાદા વર્તમાનકાળનું રૂપ છે જે તમે જોઈ શકો છો cooks. અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે s કે es મૂકવું પડે. અહીંયા I હોત we હોત તો આપણે s કે es લગાવવાનું થતું નહોતું. એ નિયમો પણ ક્યારેક શીખીશું. my mother cooks good food. અહીંયા છે my mother cook good food. બંનેનું હવે ગુજરાતી શું થશે? મારી મમ્મી સારું ખાવાનું બનાવે છે. એનો મતલબ શું કે નિયમિત રીતે એમની મમ્મી છે જે એ રોજ સારું ખાવાનું બનાવે છે. આપણે કાળની ઓળખ આપતો કે વધારાનો શબ્દ અહીંયા લખ્યો નથી, છતાં આપણને આ ક્રિયાપદ જોતાની સાથે ખ્યાલ આવી જાય છે કે આ સાદા વર્તમાનકાળનું છે. માય મધર કુક ગુડ ફૂડ. મારી મમ્મીએ સારું ખાવાનું બનાવ્યું હતું. આ ભૂતકાળની વાત છે કે ત્યારે એની મમ્મીએ સારું ખાવાનું બનાવ્યું છે. તો અહીંયા છે માય મધર કુક ગુડ ફૂડ. હવે આપણે પેસિવની રચના યાદ કરીશું કે સાદા વર્તમાનકાળની અંદર પેસિવ રચનામાં આપણે શું કરતા? તો બધામાં કોમન છે. સૌથી પહેલું આપણે પાછળથી લાવીશું કર્મ ગુડ ફૂડ. બંને વાક્યને આપણે સાથે એટલા માટે લઈએ છીએ કે બંનેમાં ડિફરન્ટ શું છે એ આપણને ખૂબ સરળતાથી ખ્યાલ આવશે. ગુડ ફૂડ. ચલો આ બાજુથી પણ આપણે એને લેતા આવીએ. ગુડ ફૂડ. હવે આવે બંનેમાં હેલ્પિંગ વર્બ્સ. સાદા વર્તમાનકાળમાં આપણે મૂકીશું am is are અને ભૂતકાળમાં મૂકીશું was were. ચલો ગુડ ફૂડ અહીંયા આવશે is, અહીં આવશે was. ગુડ ફૂડ is, ગુડ ફૂડ was. બંને આપણે જોઈ શકીએ છીએ કે ઉપર સાદો વર્તમાનકાળ છે તો આપણે is લખ્યું છે, નીચે સાદો ભૂતકાળ છે તો આપણે was લખ્યું છે. હવે શું આવે? તો ક્રિયાપદનું ત્રીજું રૂપ cooked. ચલો એના એ જ થાય છે એનું cook. અહીંયા પર by my mother. ચલો અહીંયા પણ by my. અહીંયા તમે જોઈ શકો છો કે બંને વાક્યની અંદર કોમન, આખું વાક્ય કોમન જેવું છે, ફક્ત તમને ડિફરન્ટ દેખાશે is અને was. એક છે સાદા ભૂતકાળ માટે અને એક છે સાદા વર્તમાનકાળ માટે. બાકી તમે આખું વાક્ય જુઓ. ગુડ ફૂડ, કુક બાય માય મધર. ફક્ત એક જ ડિફરન્ટ છે, પેસિવ રચનાની વાત છે, is અને was. તો જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ બનાવીએ છીએ ત્યારે સાદા વર્તમાનકાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે am is are નો ઉપયોગ કરીશું અને સાદા ભૂતકાળની અંદર was અને were નો ઉપયોગ કરીશું. તો અહીંયા સુધી તમને આ વસ્તુ સમજાઈ હશે. જો પર્વત પર ચડવું ખૂબ અઘરું જ હોય છે હંમેશા, પણ જો પગથિયા બનાવી દેવામાં આવે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પગથિયા કરતા આખો પર્વત ચડી શકીએ છીએ. તો આ અંગ્રેજીનું ગ્રામર એક બહુ મોટો પર્વત છે. એને ચડવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. એમાં મેં તમને અહીંયા બંને એક સાથે ચડી રહ્યા છે. આપણે એક બાજુ આપણે ટેન્સ પણ શીખી શકીએ છીએ, મીન્સ કે સાદો વર્તમાનકાળ પણ તમને માઇન્ડમાં આવ્યો હશે, સાથે સાદો ભૂતકાળ પણ આવ્યો છે અને બંનેની આપણે પેસિવ અને એક્ટિવ બંને રચનાઓ પણ જાણી રહ્યા છે. અહીંયા સુધી જેને સમજમાં આવ્યું છે એને ખૂબ સરળતાથી હવે વાક્યો સમજમાં આવશે કે was અને is આટલો જ ફરક છે બંને કાળ વચ્ચે. બસ હવે કદાચ આવા વાક્યો તમારે બનાવવાના થાય તો તમે ખૂબ સરળતાથી બંને વાક્યને બનાવશો. ક્યારે વાક્યને એક્ટિવ માંથી પેસિવ કરવું છે તો સૌથી પહેલા આપણે ક્રિયાપદ કયા રૂપમાં છે એ જોઈશું. જો એના મૂળ રૂપમાં હોય તો આપણે સાદા વર્તમાનકાળની રચના યાદ કરીશું અને જો ભૂતકાળના રૂપમાં હોય તો આપણે ભૂતકાળની રચના યાદ કરીશું. ચાલો આપણે થોડા ઉદાહરણો જોઈએ. બંને કાળની રચનાઓ તમે તમારા નોટમાં નોંધ કરી રાખજો અને બંને કાળના હું તમને એક બે ઉદાહરણો સાથે આગળ શીખવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના આખા વિડીયોમાં જે જોયું એનું શોર્ટમાં તમને સમજાવી દઉં
કે સાદા ભૂતકાળની એક્ટિવ રચના છે કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ફરી એકવાર રિપીટ કરું છું, તમે લખી શકો છો કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. અંગ્રેજીમાં એનું એક એક્ઝામ્પલ પણ મેં લખ્યું છે, વી પ્લેડ ક્રિકેટ. કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિકેટ. અહીંયા લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ યર કંઈ પણ હોઈ શકે છે. પેસિવ રચના પણ અહીંયા લખી છે, કર્મ વોઝ વેર ક્રિયાપદનું ગુદગુદન વત્તા બાય વત્તા કરતા. ઉપરનું વાક્ય છે એ તમને હું ટ્રાન્સફર કરી બતાવું. ક્રિકેટ વોઝ પ્લેડ બાય અસ. ક્રિકેટ અમારા દ્વારા રમાઈ હતી. તો બંને વાક્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કર્તાની જગ્યા ઉપર કર્મ છે અને કર્તા છે બાય દ્વારા પાછળ જોડાયેલું છે. તો આ બંને રચનાઓ તમે ધ્યાને લેશો. આવતા વિડીયોની અંદર સાદા ભવિષ્યકાળની એક્ટિવ રચના અને એના કેટલાક ઉદાહરણો સાથે આપણે પેસિવ રચના પણ જોઈશું. આજના વિડીયોમાં સાદા વર્તમાનકાળની રચના આપણે યાદ કરી, સાથે સાથે સાદા ભૂતકાળની રચના અને એની પેસિવ રચના પણ જોઈ છે. આટલે સુધી તમામને ખ્યાલ આવી ગયો છે. કદાચ ક્યાંય કોઈને કઈ સમજમાં ના આવે તો તમે ચોક્કસથી કમેન્ટ કરી શકો છો. અમે સત્વરે તમારો જવાબ આપીશું.